નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ટેન્શન વધારવા માટે ગુજરાત સહિત 4 રાજ્યોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ ગયું છે। જો કે લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન શું રંગ લાવશે તે તો લોકસભામાં જ ખબર પડશે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત બાદ એક પછી એક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ખબર એવી મળી રહી છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ ગઠબંધન ને લઈને કટાક્ષ કર્યો છે, જેમાં તમને જણાવ્યું છે કે અમારા પક્ષનું લોકો સાથે ગઠબંધન છે, અમારું પ્રજા સાથેનું જોડાણ દાયકાઓ જૂનું છે, ભાજપ અને ગુજરાતની પ્રજા એકબીજા સાથે સંકળાયેલા છે। આ લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતીશું। આના વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પરિવાર સાથે સારંગપુરના કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કર્યા હતા, જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગુજરાતમાં કરેલા ગઠબંધનને લઈને નીતિન પટેલે તીખી પ્રતિક્રિયા આપી હતી। એમણે જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ ગમે તેવું ગઠબંધન કરે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે પક્ષનું ગઠબંધન છે તે ચૂંટણી પૂરતું છે, અમારા પક્ષનું લોકો સાથે ગઠબંધન છે, અમારું પ્રજા સાથે જોડાણ દાયકાઓ જૂનું છે, ભાજપ અને ગુજરાતની પ્રજા એકબીજા સાથે સંકળાયેલા છે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, 2014ની માફક 2024માં પણ 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જીતશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।